दुर्वादलत्युतितनुं तरुणाभ्यनेत्रं हेमाम्बरं वरविभूषितभूषिताङ्गं कन्दर्पकोटिकमनीय किशोरमूर्तिं मूर्तिं मनोहरभुवां दजजानकी वन्दे विदेहतनया पदपुण्डरीकं कैशोरसौरभसमाहितयोगिचित्तम् हिन्तुं कथापमनिशं मुनिहंससेव्यं सनमानि सालिते मुदमंगलमय संत समाजो मुदमंगलमय संत समाजो जो जग जंगम तीर्थ राजो राम भगति जहाँ सुरसरी धारा राम भगति जहाँ सुरसरी धारा सरसई ब्रह्म विचार प्रचारा विधि निषेधमय कलिमल हरणी करम कथा रविनंदनी बरणी सबहि सुलभ सब दिन सब देसा सेवत सादर शमन कलेसा अकथ अलौकिक तीर्थ राहूं दे सत्य फल तुरत प्रभावो। जय सियाराम। सुंदरकांड में एक चौपाई आवे छे। शयन किए देखा कपीती मंदिर मह नदी की बैदेही मंदिर मह नदी की बैदेही। હવે હનુમાનજીએ શ્રી જાનકીજીને પહેલા ક્યારે જોયા છે? નહીતર રાવણના મહેલમાં જે બધી સુંદરીઓ હતી એ અતિ સુંદર હતી. એવું નહોતું કે શ્રી જાનકીજી સુંદર હતા. નરનાગ સુરગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહ. એ બધેથી સુંદર સ્ત્રીઓને રાવણ જીતીને લઈ આવ્યો. તો આ રીતે બધી સ્ત્રીઓ ત્યાં હતી અને એમાં સીતાજી હનુમાનજીને ન દેખા. જેવી રીતે અહીંયા ઘણી બધી સ્ત્રીઓ ભેગી હોય અને હું એમ કહું કે આમાં મને લોપા ભાભી નથી દેખાતા કે સ્મિતાબેન નથી દેખાતા, પણ મેં પહેલા એને ક્યારે જોયા હોય તો હું કહીશ કે આમાં લોપા ભાભી નથી કે સ્મિતાબેન નથી. મેં જોયા જ ન હોય તો કેવી રીતે કહી શકું? હનુમાનજીએ સીતાજીને આ પહેલા ક્યાં જોયા છે? કારણ કે હનુમાનજી એમ કહે છે મંદિરમાં નદીખી બેદેહી. આ બધી સ્ત્રીઓ છે એમાં ક્યાંય બેદેહી નથી. તો હનુમાનજી શ્રી જાનકીજીને પહેલા મળેલા છે. એટલા માટે હનુમાનજી એવું નક્કી કરે છે કે આમાં શ્રી જાનકીજી નથી. તો ક્યાં મળેલા છે એના માટે આ એક સુંદર રહસ્ય છે કે શ્રી બ્રહ્માજીએ પોતાની પુત્રી અહલ્યા, બ્રહ્માજીના મનમાં એકવાર એમ થયું કે હું વિશ્વનું ખૂબ સુંદર સર્જન કરું અને અહલ્યાજીનું એને સર્જન કર્યું. અહલ્યાજી મોટા થયા, સર્વગુણ સંપન્ન સુંદરી પુત્રી, એટલે બ્રહ્માજીને તો પુત્રી થયા. હવે દીકરીને વિવાહ માટે બાપને ચિંતા થાય એટલે બ્રહ્માજીને ચિંતા થઈ. પુત્રીએ કીધું કે પિતાજી, હું માત્ર રૂપ જોઈને નહીં પણ સાથે પરાક્રમ પણ મને જોઈએ. ત્યારે પિતાજીએ કીધું કે તો શું કરીશું બેટા? ત્યારે અહલ્યાજીએ કીધું કે પિતાજી, મારો સ્વયંવર છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલા આવે
એના ગળામાં વરમાળાનું આરોપણ કરીશ. બ્રહ્માજી આ રીતે બધાને આમંત્રણ આપ્યું છે. અનેક દેવતાઓ, મોટા મોટા મહારાજાઓ રીતના બધા આવ્યા છે સ્વયંવર મંડપમાં. દેવરાજ ઇન્દ્ર પણ આવ્યા છે. એની પાસે તો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ છે, જે સમુદ્ર મંથનમાંથી નીકળે. એટલે એના મનમાં, દેવરાજ ઇન્દ્રના મનમાં એમ છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને હું જ પહેલા આવી જઈશ. અને આ રીતે બધા બેઠેલા છે. બાપુ, આમાં કઈ ભૂલચૂક હોય તો કહેજો, અમે તો તમારા બાળક સમાન છીએ. એટલે ભૂલચૂક હોય તો આપણે કહેવાનું. આ બધા મારા ગુરુજી પાસે મેં સાંભળ્યું છે. રાજકોટમાં જે નિરંજનાબેન પરીક્ષા પરમ રામાયણી છે, અને એના દાદા હતા, એના વિશે તો કઈ વાત થાય જ નથી. રામાયણની એક એક ચોપાઈ એની ગળથુથીમાં હતી. એટલે એની પાસેથી આ બધી વાત સાંભળેલી છે. રામાયણ રૂપે સમુદ્રનો અંત કોઈ પામી નથી. ના, કોઈ એવું ન કહી શકે બસ આટલું જ બાપુ છે. એવા રહસ્ય ને મને કહ્યા છે ને કે આપણને એમ થાય કે આ કેવી રીતે શક્ય બને. હવે આ તો આપણને ખબર જ ન હોય ને કે હનુમાનજી પહેલા જાનકીજીને ક્યાં જોયા હોય. આ પ્રસંગને કન્ટિન્યુ. હા, કારણ કે કિષ્કિંધા કાંડમાં આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી પહેલી વખત મળે છે. તો હવે સ્વયંવર ની ઘોષણા કરી કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલા આવશે એના ગળામાં મારી દીકરી વરમાળા પહેરાવશે. બધા પોતપોતાના સાધન લઈ બધા દેવો એ રીતે નીકળી ગયા છે. સર્વના મનમાં એવો વિશ્વાસ છે કે દેવરાજ ઇન્દ્ર છે એ જ પહેલા આવશે, કારણ કે એની પાસે તો પવન વેગી અશ્વ છે. અને ઇન્દ્રના મનમાં પણ એવું હતું કે હું જ પહેલા આવીશ. તો આ રીતે બધા નીકળ્યા છે. અને એ વખતે સંધ્યા વંદના કરવા માટે શ્રી ગૌતમ ઋષિ નીકળ્યા છે. અને હાથમાં ગંગાજળનો લોટો લઈ અને ગૌતમ ઋષિ પાછા ફરી રહ્યા છે. હવે ગંગાજળનો લોટો હાથમાં છે અને રસ્તામાં ગૌતમ ઋષિ બે મુખી ગાય જોવે છે. પ્રસૂતિ થતી ગાય, બે મુખી ગાય. તો બે મુખી ગાય જુએ છે અને ગૌતમ ઋષિના મનમાં એમ થાય છે કે આ તો બહુ સુભગ સમન્વય થયો, આવું સરસ દર્શન થયું. આને પ્રદક્ષિણા કરવાનું ફળ, પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું ફળ છે. એટલે ગૌતમ ઋષિના હાથમાં ગંગાજળ હતું અને એને એ રીતે એ ગાયની પ્રદક્ષિણા કરી લીધી. આશ્રમમાં ગયા તો ખબર પડી કે બ્રહ્માજીએ એવી જાહેરાત કરેલી છે કે મારી દીકરીના ગળામાં એ વરમાળા આરોપશે કે જેણે પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થયું હોય. અને સીધા પહોંચી ગયા સ્વયંવર મંડપમાં. હજી કોઈ આવ્યું નથી. અને બ્રહ્માજીએ આવકાર્યા, પધારો પધારો, આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે, મને ખબર પડી છે, પધારો, બેસો. આસન આપ્યું. ઋષિ મહારાજ બિરાજ્યા અને માળા જપ કરવા લાગ્યા. સૌથી પહેલો આવ્યો ઇન્દ્ર. ધીરે ધીરે બધા દેવો આવી ગયા. ઇન્દ્ર પણ આવી ગયો. બધા ધીરે ધીરે આખી સભા ભરાઈ ગઈ. ઇન્દ્રના મનમાં એમ થાય કે હું જ પહેલો આવ્યો છું. ખૂણામાં બેઠેલા ઋષિ મહારાજ દેખાયા નહીં. અને પછી અહલ્યાજી હાથમાં જયમાળા લઈને આવ્યા અને બ્રહ્માજીએ જાહેરાત કરી કે મારી દીકરી ગૌતમ ઋષિના ગળામાં વરમાળાનું આરોપણ કરશે, કારણ કે પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ એને પ્રાપ્ત થાય છે. 7 એને ફેરા ફર્યા છે. તો આ રીતે બ્રહ્માજીની પુત્રીએ અહલ્યાએ ઋષિના ગળામાં વરમાળા પહેરાવી અને બેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. અને ઇન્દ્રના મનમાં બહુ વસવસો રહી ગયો કે અહલ્યાજી સાથે મારે લગ્ન કરવાતા પણ ન થયા. હવે આ રીતે એ બંને ખૂબ સુખથી આનંદથી રહેવા લાગ્યા. પણ ઇન્દ્ર મનમાં વિચારે કે અહલ્યાજી મારી પત્ની થવા જોઈએ, અહલ્યાજી મારી પત્ની થવા જોઈએ. લાભ શોધે અહલ્યાજી પાસે જવાનું, પણ લાભ મળે નહીં. ઋષિનું તપ એટલું બધું છે કે એ જગ્યામાં પ્રવેશ જલ્દી મળે નહીં. અંતે ઇન્દ્રના મનમાં એમ થયું કપટ કર્યા વગર મારું કામ નહીં થાય. આ બાજુ અહલ્યાજીને 2 સંતાનો થયા છે. એક પુત્રી અંજના અને બીજા શતાનંદજી. શતાનંદજી અને અંજના બે થોડાક મોટા થયા છે અને ઇન્દ્ર લાભ શોધવામાં ઘણા બધા આ રીતે વર્ષો પસાર થઈ જાય છે. એવામાં એક દિવસ ઇન્દ્રના મનમાં થયું કે મારે કપટ કરવું જ પડશે. ઇન્દ્રએ અડધી રાત્રે કુકડો બોલાવ્યો અને ઋષિ મહારાજના મનમાં એમ થયું સવાર પડી. ઋષિ મહારાજ હાથમાં ગંગાજળનો લોટો લઈ અને સ્નાન કરવા નીકળી ગયા. અને આ બાજુ ઇન્દ્ર ઋષિનો વેશ લઈ અને આવ્યા. ગૌતમ ઋષિનો વેશ લઈને આવ્યા.
ગૌતમ ઋષિનો વેશ લઈને આવ્યા અને અહલ્યાને કંઈ ખબર ન પડી અને મનમાં એમ થયું કે મહારાજ પધાર્યા છે અને ઇન્દ્રએ પોતાની મનની જે વાસના હતી એ પૂરી કરી ઋષિના વેશમાં. અને આ રીતે જ્યારે ઋષિ મહારાજ પાછા ફર્યા ત્યારે એને આશ્રમનું વાતાવરણ બધું બદલાઈ ગયેલું લાગ્યું. કંઈક અઘટિત થઈ ગયું છે એવું સમજતા ઋષિને વાર ન લાગ્યું અને ઇન્દ્ર ડરવા લાગ્યો. ઇન્દ્ર એકદમ બિલાડીનું રૂપ લઈને ભાગ્યો. ઋષિ મહારાજ ઓળખી ગયા કે આ ઇન્દ્ર છે અને બિલાડીનું રૂપ લઈને આવ્યો છે અને મારી પત્ની સાથે એને કુકર્મ કર્યું છે. તરત જ ઇન્દ્રને શ્રાપ આપી દીધો, જે આંખથી તે આ ખરાબ કામ કર્યું છે એવા તારા શરીરમાં 1000 છિદ્રો પડશે. એની પત્ની અહલ્યા છે રોજે મહારાજ આવે ઋષિ મહારાજ ત્યારે એના દરવાજા ઉપર ઉંબરા ઉપર બેસી અને 2 પગ આમ કરીને પગે લાગે તો એ જ અવસ્થામાં એને શ્રાપ આપી દીધો, તમે પથ્થર થઈ જાઓ. અહલ્યાજી પથ્થર થઈ ગયા છે. હવે 2 બાળકો છે એની ચિંતા છે. એમને પણ પસ્તાવો થયો ઋષિ મહારાજને કે જે આવા દેવોને છોડીને મને પરણ્યા અને એને મેં બહુ કઠોર શ્રાપ આપી દીધો, પણ શું થાય હવે? અને ત્યાર પછી બંને બાળકોમાંથી એક જે શતાનંદ હતા એને ઋષિ મહારાજે જનક રાજાને સોંપ્યો કે આ મારો દીકરો છે, એ મોટા થઈ અને તમારા કુલગુરુ તરીકેની સ્થાપના કરજો. તો એ રીતે એને શતાનંદને ત્યાં જનક રાજાની ત્યાં સોંપ્યા અને પુત્રી અંજના હતી એને પણ શ્રાપ આપી દીધો કે જા, તું ઘરમાં હતી તો પણ તને કંઈ ખબર ન પડી, તું સંતાઈ ગઈ એટલે શ્રાપ આપી દીધો, તું વાંદરી થઈ જા. હવે એ વાંદરી થઈ ગઈ છે દીકરી. આવા કઠોર શ્રાપ ઋષિ આપી દેતા. હવે વાંદરી થઈ ગઈ એટલે એના કેસરી સાથે લગ્ન કર્યા છે અંજનાજી. કેસરી સાથે એના લગ્ન થયા છે અને હનુમાનજી એને ત્યાં અવતાર લીધો છે. હનુમાનજી અંજનાજીને હનુમાનજી થોડા મોટા થયા. માતાને કે માં મારા બધા મિત્રો એના મામાની ઘરે જાય છે, આપણા મામાનું ઘર ક્યાં છે? છે ને આપણા મામાનું ઘર જનકપુર. એટલે હનુમાનજી નાનપણથી એ રીતે જનકપુર જતા આવતા અને ત્યાં એને સીતાજીને જોયેલા નાનપણ, એટલે એ સીતાજીને બરાબર ઓળખતા હતા. એટલા માટે હનુમાનજી બોલે છે કે અહીંયા કોઈ શ્રી જાનકીજી નથી. જય સિયારામ બાપુ, આપના શ્રી ચરણોમાં અનંત કોટી પ્રણામ. જય સિયારામ. વાહ, બહુ સરસ.